સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આજે કલોલ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। કલોલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે તમામ ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। એબીપી અસ્મિતા સાથે વાત કરતા બળદેવજી ઠાકોરે કલોલથી વિધાનસભાની ચૂંટણી લડવાનો દાવો કર્યો। બળદેવજી ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ બહુચરાજી નહીં પરંતુ કલોલથી ચૂંટણી લડશે। એટલું જ નહીં, પોલીસ પર કાર્યકર્તાઓને ધમકાવતા હોવાનો આરોપ પણ લગાવ્યો। પાર્ટી મારી પસંદગી કરશે તો કલોલથી જ લડવાની છે, કલોલ બહાર જવાનું નથી। કોઈ પણ સંજોગોમાં કલોલથી લડવાનો છું ને લડવાનું છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમારું ઇલેક્શન પોલીસ લડી છે, પોલીસ કાર્યકર બની અને એક કાર્યકરને ઘેર જઈ ધમકાવવાની વાત કરતા હોય, રિક્ષાવાળાને દબાવવાની વાત કરતા હોય, કાર્યકરને દબાવવાની વાત કરતા હોય, નાના મોટા ધંધા કરતા હોય એવા લોકોને દબાવવાની વાત કરતા હતા। ત્યારે મને નવાઈ લાગી કે આ ભારતીય જનતા પાર્ટીનું ગઈ વખતનું વિધાનસભાનું ઇલેક્શન એ પોલીસ ધારાસભ્ય તરીકે મારા સામેના ઉમેદવાર નહીં પરંતુ પોલીસ લડી હતી।